જિંદગીની મસ્ત મજાની વાતો, પૌરાણિક કથાઓ જાણીએ ને તો એમ થાય કે અરે આવું હતું. દેવ ઉઠી 11 તુલસી વિવાહ. વિષ્ણુ ભગવાને તુલસીજી સાથે શાલિગ્રામ સ્વરૂપે વિવાહ કરવા પડ્યા. વૃંદા, વાહ, નાની નાની વાતો છે, બધી પૌરાણિક કથાઓ છે. જાણીએ ને તો એમ થાય કે આ બધું શું કઈ મગજમાં બેસે જ નહીં. એવી વાતો હું બધી છે મસ્ત મજાની. શિવજી છે ને, શિવજીએ પોતાનું તેજ દરિયાદેવમાં નાખ્યું. એ નાખ્યું ને તો એના ગર્ભમાંથી એક શિવજીનું તેજ નાખ્યું હતું, એટલે એક સુરવીર એમાંથી પેદા થયો. એ સુરવીર જે થયો ને એનું નામ શું ખબર? જલંધર. અને એ જલંધર નગરીનો રાક્ષસ રાજા, ભારે સુરવીરો, એના લગ્ન વૃંદા સાથે થયા. ને વૃંદા એટલી બધી ધાર્મિક ને એટલી પતિવ્રતા ને અદભુત. હવે પેલો સુરવીર એવો કે એને એમ થયું કે હું તો લક્ષ્મીજીને મેળવી લઉં. એટલે એણે તો યુદ્ધ કર્યું. લક્ષ્મીજી કે ભાઈ તું તો દરિયાદેવમાંથી પ્રગટ થયો છો, મારો ભાઈ કહેવા. એટલે ત્યાંથી એને કઈ મેળ પડ્યો અને યુદ્ધમાં હાર્યો. એટલે પછી એને એમ થયું કે હું પાર્વતીજીને પામી લઉં. એટલે એણે સીધું ત્યાં જઈને શિવજીનું સ્વરૂપ લીધું ને સ્વરૂપ લઈને પાર્વતીજી પાસે પહોંચી ગયો. પણ પાર્વતીમાં તો ભાઈ જગતજનની એ તો તરત ઓળખી જાય કે ના ભાઈ આ શિવજીના સ્વરૂપમાં જલંધર છે. એટલે એમણે તો એને ત્યાંથી કીધું કે ભાઈ તું હાલ ત્યાંથી જતો રહે, અને પોતે સ્વકેન્દ્રિત થઈને પોતાનામાં લીન થઈ ગયા. ત્યાંથી થાય કે એને એમ થયું કે આ તો નહીં ચાલે, અહીંયા તો લડાઈ કરવી પડશે. એટલે એણે શિવજી જોડે જલંધરે યુદ્ધ માંડ્યું. હવે જો જલંધરને શિવજી હરાવી નથી શકતા, પરાસ્ત નથી કરી શકતા, મારી નથી શકતા. કેમ? કેમ કે એની પત્ની પેલી વૃંદા છે ને એ ધાર્મિક છે અને પતિવ્રતા છે. એની જો પત્નીની તાકાત બતાવી, પત્નીને સમજો બરાબર. એ વૃંદાની ધાર્મિકતા અને એની પતિવ્રતાને કારણે એને હરાવી ન શકે. એટલે પાર્વતીજીને થયું કે વિષ્ણુ ભગવાન આનું કાંઈક કરો ભાઈ, મને બહુ ગુસ્સો આવે છે, આનું ગમે ત્યાંથી કંઈક એનો નિવેડો લાવો. વિષ્ણુ ભગવાને ઋષિનું સ્વરૂપ લીધું. એ થઈને એ જંગલમાં બે મોટા રાક્ષસને લઈને ગયા. ત્યાં વૃંદા મળી તો વૃંદા તો રાક્ષસને જોઈને ગભરાઈ ગઈ. તો ઋષિએ પેલા માયાવી રાક્ષસનો વધ કરી નાખ્યો, મારી નાખ્યો. વૃંદાને થયું કે આ કોઈ જોરદાર વાત લાગે છે. એટલે એણે ઋષિને પગે લાગીને કીધું કે ભાઈ મારા પતિ ત્યાં શિવજી જોડે યુદ્ધમાં છે, એનું મને કંઈક વાત કરો. એ શું છે, ક્યાં છે, કેમ છે? આનો લાભ વિષ્ણુ ભગવાને લીધો કે બે વાનરો ઊભા કર્યા. એક વાનરના હાથમાં પેલા જલંધરનું માથું ને બીજાના હાથમાં ધડ. અને આ તો જોઈને વૃંદા તો બચારી ગભરાઈ ગઈ ને ફરી પાછી આમ બે ભાન જેવી હાલતમાં થઈ ગઈ. પાછી ભાનમાં આવી એટલે ઋષિને કીધું ભાઈ મારા વરને તમે જીવતો કરો અને આમાંથી મને એને છુટકારો આપો. એટલે ઋષિએ તરત માયાવી પોતાની જે હતી એમાંથી ધડ અને માથું ભેગું કર્યું ને પોતે એના શરીરમાં પ્રવેશી ગયા. વૃંદાને તો આ માયાવીની કોઈ વાતની ખબર નહોતી. એટલે એ તો એની સાથે પત્નીની જેમ રહેવા લાગી. એની પતિવ્રતા જે વાત હતી એ ત્યાં તૂટી ગઈ અને એને કારણે જલંધરનો પરાજય થયો. આખી વાતની છે ને વૃંદાને ખબર પડી કે આ તો મારી જોડે છેતરપિંડી કરી. એટલે વૃંદાએ શ્રાપ આપ્યો વિષ્ણુ ભગવાનને કે તમે શિલા પથ્થર થઈ જશો, પથ્થર. એટલે વિષ્ણુ ભગવાને પણ એની ભક્તનું માન રાખ્યું કે મારે તારો શ્રાપ સ્વીકારવો પડે. અને એ શાલિગ્રામમાં લીન થઈ ગયા.
હવે શાલિગ્રામ થઈ ગયા. વિષ્ણુ ભગવાન, બધા દેવતાઓ મૂંઝાયા કે ભાઈ આખી સૃષ્ટિનું સર્જન કરનારા પથ્થર થઈ જાય તો બધું તકલીફ થઈ જાય. પાછું વૃંદાને જઈને પગે પડ્યા બધા દેવતાઓ કે ભાઈ આ શ્રાપ પાછો ખેંચ. અને વૃંદાએ શ્રાપ પાછો ખેંચ્યો. પાછો ખેંચીને પોતે અગ્નિદાહ સ્વીકારી લીધો. જ્યાં વૃંદાનો અગ્નિદાહ થયો ત્યાં આગળ તુલસીજીનો છોડ ઉગી નીકળ્યો. ત્યારથી શાલિગ્રામ સાથે તુલસી વિવાહનું મહત્વ શરૂ થયું. કારતક મહિનામાં દેવ ઉઠી 11 4.5 મહિના પૂરા થયા અને દેવ ઉઠી 11 શાલિગ્રામ અને તુલસી વિવાહનું મહત્વ વધ્યું. વિષ્ણુ ભગવાને કીધું કે લક્ષ્મીજી કરતા પણ વૃંદાની પતિવ્રતાનું જે વાત હતી એને કારણે મને તુલસીજી વધારે વહાલા છે. એટલે જે શાલિગ્રામ અને તુલસીજીના વિવાહ કરશે એ ધન્ય થઈ શકશે. એને કન્યાદાનનું પૂન મળશે. મૃત્યુ સમયે જેના મુખમાં તુલસીજી મૂકવામાં આવશે તેનો પણ મોક્ષ થઈ જશે. તેના પણ પાપનું હરણ થશે. બધી નાની નાની વાતો સાંભળેલી, વાંચેલી અને ક્યાંક કોઈકની સાથે બેસીને એને સાંભળ્યા કરી. આ બધી વાત એમ થયું કે ક્યાંક રજૂ કરવી જોઈએ. ક્યાંય ભૂલ ચૂક હોય તો માફ કરજો. આ તો મને જેટલું ભૂલ્યું જે સમજાણું એ બધાને કીધું. કેવી વાતો છે બધી. વાહ પ્રભુ વાહ, તમારી લીલા અપાર છે.